એસી બંધ છે. કાલે તો સરે મેસેજ મૂક્યો હતો ને એસી રિપેર થઈ ગયું. ચાલો અહીંયા ત્યાં આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરશો. ચેપ્ટર નંબર લોગમાં 19મો ક્વેશ્ચન. ઓકે, ચેપ્ટર નંબર 6 સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. ઓગણીસમો ક્વેશ્ચન. log of x is equal to m વત્તા n log y બરાબર log of 10x છેદમાં y સ્ક્વેર. આની વેલ્યુ શોધવાની છે. તો log 10x ભાગાકારના રૂલ પ્રમાણે શું લખાય? આવું લખાશે. ડિવાઈડ હોય તો માઇનસ થઈ જાય. હવે આ 2 છે એ ક્યાં આવશે? આગળ. અહીંયા આપણે એવું કીધેલું કે તમને બેઝ નથી આપ્યો, બેઝ લખેલો છે નહીં. તો ફર્સ્ટ ચેપ્ટર માટે જ્યાં બેઝ મેન્શન ન કર્યો હોય ત્યાં તમે 10 લઈ શકો. કોમન લોગેરિધમ, સામાન્ય લઘુગુણક. 10 લેવો વધારે કન્વિનિયન્ટ એટલે રહે કારણ કે log 10 બેઝ 10 ની વેલ્યુ કેટલી થઈ જાય?
1 થઈ જાય. log x ની વેલ્યુ કેટલી આપી છે? અને 2 ટાઈમ્સ m માઇનસ n, તો 1 પ્લસ m પ્લસ n માઇનસ 2m પ્લસ 2n, એટલે 1 માઇનસ m પ્લસ 3n કોના બરાબર? log ઓફ 10x છેદમાં y સ્ક્વેર બરાબર log 10x છેદમાં y નો સ્ક્વેર બરાબર આ વેલ્યુ થાય. બરાબર, આટલું સમજાયું. હવે નેક્સ્ટ ચેપ્ટર 6. ટોટલ આપણે એ ચેપ્ટરમાં 3 એક્સરસાઇઝ સમજવાની છે. પહેલી એક્સરસાઇઝ સમાંતર શ્રેણી, એનો ઇંગ્લિશ થશે એરિથમેટિક પ્રોગ્રેશન. શું બોલાશે? એરિથમેટિક પ્રોગ્રેશન. બીજી શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી, એનું ઇંગ્લિશ થશે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. અને ત્રીજી એક્સરસાઇઝ બેયના કમ્બાઇન ક્વેશ્ચનની છે, એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન. ચેપ્ટરનું વેઇટેજ એપ્રોક્સિમેટલી 5-6 માર્ક રહેશે. ચેપ્ટર સમજવું ને ગણતરી કરવી બહુ સરળ છે. એક કન્ડિશનનું પાલન કરવાનું. 5-7 સૂત્ર છે સમાંતર શ્રેણીના અને 5-7 સૂત્ર છે સમગુણોત્તર શ્રેણી. એના આધારે લગભગ એપ્રોક્સિમેટલી 160-70 MCQ છે બધા ભેગા થઈ. બરાબર, બધી જ કેલ્ક્યુલેશન આ 5-7 સૂત્રથી થશે. ખાલી એક ફોર્મ્યુલા હોય, એમાં 4 વેરિયેબલ હોય, તેમાંથી 8-10 પ્રકારના પ્રશ્ન બને. કેટલી અલગ અલગ વેરાયટીના ક્વેશ્ચન બનશે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરશું એટલે ખ્યાલ આવે. આજનો પહેલો આપણો પાર્ટ એ રહેશે શીખવાનો કે સમાંતર શ્રેણી એટલે શું, અને એના આધારે જે ફોર્મ્યુલા બનેલી છે, સૂત્ર બન્યા છે, એ શીખતા જાઓ. શરૂઆતમાં તમને સૂત્ર યાદ ન રહે તો એક રફ પેજમાં સાથે યાદી રાખવાની, એટલે આપણને ખ્યાલ આવે કે આ સૂત્ર યુઝ થયું. બરાબર, તો અલ્પવિરામ દ્વારા અલગ કરીને કોઈ પણ નંબર્સ આપણે લખીએ, અલગ અલગ યાદી બનાવીએ. તો નંબર્સને અલ્પવિરામ દ્વારા સેપરેટ કરીને આપણે એક નંબર્સની યાદી બનાવીએ. આ યાદીમાં તમે જોશો આ બે યાદી જે છે એમાં તમે એના પછી આવતો નંબર કયો આવશે એવી પ્રિડિક્શન કરી શકો, ધારણા કરી શકો, કારણ કે એ ચોક્કસ પેટર્ન ફોલો કરે છે. 1, 4, 2, 6, 10, 17 એમાં કયો નંબર આવશે ખબર પડે. પછી 3, 6, 9, 12, 18, 15 આમાં ખબર પડશે. કોઈ રેન્ડમ આપણે નંબર લખીએ 8, 3, -2, 6, 12 આમાં પણ ખ્યાલ આવે. આમાં ખ્યાલ આવશે. તો નામ એવું છે સમાંતર. જો રેખાની વાત થતી હોય તો આને સમાંતર રેખાઓ કહેવાતી હતી
પેરેલલ લાઇન્સ, પણ અહીંયા નંબર્સની વાત થાય છે. તો સમાન ડિસ્ટન્સ ઉપર નંબર હોય એટલે 4 માંથી 2 બાદ કરો તો કેટલા આવે? 2. અને 6 માંથી 4 બાદ કરો તો 2. બંને વચ્ચેનું અંતર કેવું છે? એક સમાન. 10 માંથી 5 બાદ કરો, 15 માંથી 10 બાદ કરો, સમાન અંતર. 6 માંથી 3 બાદ કરો, 9 માંથી 6 બાદ. બે નંબર્સ વચ્ચેનું ડિસ્ટન્સ કેવું છે? એક સમાન. એટલે એને કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. ઇંગ્લિશમાં એરિથમેટિક પ્રોગ્રેશન, ટૂંકમાં બોલાશે એપી. ટૂંકમાં શું બોલાશે? એપી. તો કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું તપાસવું હોય તો વ્યાખ્યા એવી છે: બે ક્રમિક પદનો તફાવત એક સમાન હોય. હવે ક્રમિક પદ કોને કહેવાય? આપણે કોન્ઝિક્યુટિવ નંબર, એવો વર્ડ આવ્યો તો. કોન્ઝિક્યુટિવ નંબર્સ એટલે ક્રમિક સંખ્યાઓ. તો બે ક્રમિક પદ એટલે પહેલું પદ અને બીજું પદ, એ પ્રથમ ક્રમિક પદ થયું. બીજું પદ અને ત્રીજું પદ એ બીજું ક્રમિક પદ. તો બે ક્રમિક પદનો તફાવત કેવો હોય? સરખો. તફાવત એટલે ડિફરન્સ. ટર્મ 2 માઇનસ ટર્મ 1. ટર્મ એટલે પદ. તો કેપિટલ ટી 2 માઇનસ કેપિટલ ટી 1 એટલે પ્રથમ ક્રમિક પદનો ડિફરન્સ અને બીજા ક્રમિક પદનો ડિફરન્સ એ કેવો હોય? એક સમાન હોય તો શ્રેણી કેવી કહેવાય? સમાંતર શ્રેણી. ખાલી આવું લખાયું હોય, આ બે જ પદ, તો સમાંતર શ્રેણી કહી શકાય. ઓછામાં ઓછા કેટલા પદ જોઈએ? 3 પદ હોય. 6, 12, 18. તો ડિફરન્સ પહેલા ક્રમિક પદનો કેટલો? 6. બીજા ક્રમિક પદનો કેટલો? 6. આ બે સરખો મળ્યો એટલે કહી શકાય કે આ 3 પદ કઈ શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં છે. તો આ એપીમાં થાય, આ પણ એરિથમેટિક પ્રોગ્રેશન થાય, આ પણ એરિથમેટિક. આમાં બધામાં પદ કેવા છે? સમાન અંતર ઉપર છે, એટલે એને શું કહેવામાં આવે? સમાંતર શ્રેણી. હવે આ તો બધા નંબર્સની વાત થઈ. પહેલી વખતે સમજવા, જનરલ રીતે લખવું હોય તો આપણે એક શ્રેણી અહીંયા લખીએ: 3, 6, 9, 12, 15. આનો ડિફરન્સ ડી કેટલો? 3. તો પ્રથમ પદ હોય એને શું કહેવાય? એ. પ્રથમ પદમાં ડિફરન્સ ઉમેરો તો બીજું પદ મળે. 3 માં ડિફરન્સ કેટલો ઉમેરીએ? 3. તો બીજું પદ એટલે શું? એ પ્લસ ડી. ત્રીજું પદ 9. પ્રથમ પદમાં 2 વખત ડિફરન્સ ઉમેરો. 2 વખત ડિફરન્સ એટલે 6. 6 પ્લસ 3. ચોથું પદ 3 વાર ડિફરન્સ ઉમેરો. 3 વખત ડિફરન્સ એટલે 3 into 3 9. 9 plus 3 12. પાંચમું પદ કેટલી વાર ડિફરન્સ ઉમેરો? આવી રીતે ધ્યાન આપજો. જ્યારે અનંત પદ આપ્યા હોય તો પ્રથમથી લઈને છેલ્લું પદ જે હશે એના પદ કેટલા કહેવાય? ઇંગ્લિશમાં બોલાશે n ટર્મ. કેટલા કહેવાય?
n ટર્મ. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એમ nમું પદ. કેટલામું એ ખબર નથી. અનંત હોય એટલે કઈ આપણે ડોટ 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 થી કામ નહીં ચલાવીએ, કંઈક રાખવું પડશે. તો n પદ. પહેલા પદમાં એક પણ વખત ડી આવે નહીં. બીજું પદ હોય તો ડી કેટલી વાર? ત્રીજું પદ હોય તો ડી કેટલી વાર? ચોથું પદ હોય તો 3 વાર. પાંચમું પદ હોય તો, છઠ્ઠું પદ હોય તો, સાતમું પદ હોય તો, nમું પદ હોય તો સમાંતર શ્રેણીનું nમું પદ એને કહેવાય કેપિટલ Tn. a પ્લસ જ્યાં Tn ને કહેવાશે nમું પદ, ઇંગ્લિશમાં બોલાય nth ટર્મ. a ને કહેવાશે પ્રથમ પદ, ઇંગ્લિશમાં બોલાશે ફર્સ્ટ ટર્મ. ડી ને બોલાશે સામાન્ય તફાવત, ઇંગ્લિશમાં કોમન ડિફરન્સ. અને એન પદ ક્રમાંક. એન એટલે શું? પદ ક્રમાંક, ઇન્ડેક્સ ઓફ ધ ટર્મ, કેટલામું એનું પોઝિશન છે. તો ટોટલ વેરિયેબલ કેટલા થયા? 1, 2, 3 ને 4. કોઈ પણ ક્વેશ્ચન પૂછાય એ 4 માંથી 3 વસ્તુ આપેલી હોવી જોઈએ, તો ચોથી વસ્તુ મેળવી શકાય. એક પ્રશ્ન એવો બને કે આ શ્રેણીમાં 254મી પોઝિશન ઉપર કયું પદ હશે? 254મી પોઝિશન. તો નજીક હોય તો 10માં ખબર પડે કે 30 હશે, 20માં ખબર પડે 60 હશે, 30મું પદ 90 હશે, પણ 254. તો અહીંયા પ્રથમ પદ કેટલું? 3. 254 માંથી 1 ગયા, 253 ગુણ્યા 3 અને વત્તા 3, 700 ને. તો 253મું પદ કયું હશે? 254મું પદ 762 હશે. હવે તમારે બે વસ્તુ, આ તો બહુ સહેલું છે કે આ પહેલું પદ હોય એને શું કહેવાય? એ, અને આને કહેવાય ડી. આમાં ને આમાં ફરક સમજવાનો છે. માનો કે કોઈ મેહુલ નામના વ્યક્તિનો રોલ નંબર છે 18, તો 18 છે ને એ છે એની પોઝિશન, અને હું એમ કહું ટર્મ 18 એટલે વ્યક્તિ મેહુલ પોતે. જેમ કેમ આપણે અહીંયા પદ ક્રમાંક કયું આપ્યું? 254 આપ્યું, પણ ત્યાં વેલ્યુ કઈ મળી? 762 મળી. અહીંયા આગળ જશું તો 10મા પદે 30 વેલ્યુ હશે. જો 30 વેલ્યુ છે એનો પદ ક્રમાંક કયો? 10. એટલે હું એમ કહું કે n બરાબર 10 એટલે પદ ક્રમાંક 10, પણ હું એવું લખું કે T10 10મું પદ કયું? 30. ખ્યાલ આવે છે બેયનો ફરક? પોઝિશન અને એ પોઝિશન ઉપર રહેલો નંબર. હું એમ કહું 20મું પદ, તો n ની વેલ્યુ કેટલી? 20, પણ હું આવું લખું કે T20 તો 60 આવશે. 10મું પદ 30 તો 20મું પદ 60. ખ્યાલ આવ્યો ડિફરન્સ? Tn એટલે શું? પદ પોતે. અને ખાલી n એટલે શું? એ પદની પોઝિશન એટલે પદ ક્રમાંક, કે એ 5મું પદ છે, 6ઠું છે, 8મું છે, 10મું છે. કેમ અહીંયા 15 છે તો 15નો પદ ક્રમાંક કેટલો? 5મું. પણ અહીંયા કોઈ લખે કે T5 તો 5મું પદ કયું?
બરાબર. ખાસ આ બંનેનો ડિફરન્સ સમજવાનો. તો કેટલી વસ્તુ શીખ્યા? સમાંતર શ્રેણીમાં પહેલા ખબર કેમ પડે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે? તો 2 વાર ડિફરન્સ લેવાનો. પ્રથમ ક્રમિક પદનો ડિફરન્સ એટલે બીજું પદ માઇનસ પહેલું પદ, અને બીજા ક્રમિક પદનો ડિફરન્સ એટલે ત્રીજું પદ માઇનસ બીજું. આ ડિફરન્સ સમાન હોય તો આપેલી શ્રેણી કેવી કહેવાય? એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય, સમાંતર શ્રેણી કહેવાશે. એરિથમેટિક પ્રોગ્રેશન બનવા માટે એટલીસ્ટ કેટલા નંબર જોઈએ? 3. ખાલી 2 નંબર આપ્યા હોય કે 5, 10 તો એપી બને નહીં. બેડ મિનિમમ કેટલા જોઈએ? 3 નંબર જોઈએ. વિધાઉટ 3 નંબર્સ એપી નું નિર્માણ થાય નહીં. એટલું ક્લિયર? પ્રથમ પદને શું કહેવાય? એ. બીજા પદને a પ્લસ ડી, પછી a પ્લસ 2d, 3d, 4d, એમ nમું પદ આવે ત્યાં ડી કેટલી વખત એડ થાય? n-1 વખત. તો સમાંતર શ્રેણીનું n માં પદનું સૂત્ર કયું બન્યું? Tn is equal to a plus n-1 into d. આનાથી તમને કોઈ વાર એમ કે 90મું પદ ક્રમાંક 90, સોરી ટર્મ 90 કયા પદ પર આવશે? તો આ આપી દીધું કેટલું? 90. તો ગણતરી કરવી હોય આપણે 90 બરાબર 3 વત્તા n-1 3. તો 90 બરાબર, તો આ બંને કેન્સલ થઈ ગયા. 90 ભાગ્યા 3, તો પદ ક્રમાંક કયો મળ્યો? 30. 30મું પદ કયું હશે? 90 હશે. તો હવે પોઝિશનનો પદ ક્રમાંક અને એ પદ ક્રમાંક ઉપર રહેલો નંબર, બેનો ડિફરન્સ ખ્યાલ આવ્યો? કેમ તમારો રોલ નંબર માનો કે કોઈનો હોય 72 કે 42, તો હું 42 બોલું એ તમારી પોઝિશન છે જે તે ક્લાસમાં, પણ એના ઉપર રહેલો વ્યક્તિ એનું નામ બોલશે. એવી રીતે આની પોઝિશન કઈ? 30, અને 30મા સ્થાન પર નંબર કયો? 90. તો જે નંબર છે એને કહેવાય Tn, અને n એ એનો પદ ક્રમાંક. આ બેમાં કન્ફ્યુઝ થવાનું નહીં. એક જ પ્રકારનો પ્રશ્ન 3-4 અલગ અલગ રીતે આપ્યો હશે, એમાં કન્ફ્યુઝન વાળો ભાગ આ જ હશે. કન્ફ્યુઝન વાળો ભાગ આ જ હશે. બરાબર? આટલું સમજાઈ ગયું? તો પહેલા આ લખી લ્યો, સમાંતર શ્રેણીના એક્ઝામ્પલ, અને પછી એનો nમું પદ લખી. કાલે સ્કેનર માંથી પેલો દાખલો લખી લીધો છે કે ભૂલાઈ ગયો? ઓકે. હવે હજી 1-2 બાકી હશે ને એમાં? સાતમો અને 12મો. આજે 2 એક્ઝામ ભેગી લઈ લઈએ. કાલે ચેપ્ટર 2 ની આવી હતી ને, અને આજે ગઈકાલે એકચ્યુઅલ હતી કઈ? GHI.
બાકી છે. બહાર આવે છે. ક્યાં? સ્ક્રોલ કરો. લખાઈ ગયું? હા, ફિનિશ.
જેવી રીતે દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ હતું એવી રીતે ક્વાડ્રેટિક ઇક્વેશનનું સામાન્ય સ્વરૂપ આપણે વારંવાર લખતા. સેમ વેથી એનમાં પદ એટલે એરિથમેટિક પ્રોગ્રેશનનું સિમ્પલ ફોર્મેટ આ છે. જનરલ કોઈ પણ એરિથમેટિક પ્રોગ્રેશન હોય આ એને કેવી સિરીઝ કહેવાય? સ્ટાન્ડર્ડ ફોર્મેટ કહેવાય. એની સાથે સરખામણી કરીને આપણે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો એનમાં પદ મેળવવાની ફોર્મ્યુલા આપણને મળી ગઈ. Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ કઈ ફોર્મ્યુલા મળી? સમાંતર શ્રેણીનું nમું પદ. હવે સરવાળો શોધવો છે તો આ બધા પદને એડ કરીએ તો શું જવાબ આવે એની આપણે ફોર્મ્યુલા બનાવવાની. a ની અંદર એડ કરવાના a પ્લસ d, એની અંદર એડ કરવાના 2d 3d. જ્યાં છેલ્લું પદ છે એને એક આપણે નામ આપી દઈએ L, મતલબ કે લાસ્ટ ટર્મ. તો લાસ્ટ ટર્મની આગળનું જે પદ હશે બધામાં શું આવશે? છેલ્લું પદ એટલે આ પદ લાસ્ટ ટર્મ. એનાથી એક પદ આગળ આવવું હોય તો જેમ નેક્સ્ટ પદમાં જવું હોય તો ડિફરન્સ એડ કરવો પડે. એનાથી પાછળના પદમાં આવવું હોય તો ડિફરન્સ માઇનસ કરવો. તો લાસ્ટ ટર્મની આગળનું પદ હોય એને લાસ્ટ ટર્મમાંથી ડિફરન્સ એકવાર બાદ કર્યો, બે વખત આગળ આવ્યો તો કેટલી વાર બાદ થાય? બે વાર. આ આખી જે એડ કરેલી સિરીઝ મળી એનું આપણે નામ આપીએ Sn. Sn નું અર્થઘટન એવું થશે કે સમ ઓફ ફર્સ્ટ n ટર્મ, પ્રથમ n પદનો સરવાળો. સમ ઓફ ફર્સ્ટ n ટર્મ. હું S5 લખું તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું, ચોથું ને પાંચમું, પ્રથમ 5 પદનો સરવાળો. S11 લખું તો પ્રથમ 11 પદનો સરવાળો. S4 લખો તો પ્રથમ 4 પદનો સરવાળો. જનરલ ભાષામાં શું લખાય? Sn લખાય. આનું આ Sn આપણે બીજી વાર લખીએ પણ રિવર્સ. 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 એવું લખીએ, અથવા એમ લખીએ કે 4 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1. સરવાળો છે, ક્રમ બદલવાથી જવાબમાં ફેરફાર થશે નહીં. તો લાસ્ટ ટર્મને અહીંયા શું લખાય? L, L માઇનસ d, જુઓ પ્રથમ પદને શું લખાય? A, સામે લખ્યું છે. બીજા પદને a પ્લસ d, ત્રીજા પદને a પ્લસ 2d, પછી a પ્લસ 3d. એવી રીતે વચ્ચે ડોટ વાળો ભાગ. બેક સાઈડ આવતા જઈએ તો લાસ્ટ ટર્મ હોય એને શું કહેવાય? L. એનાથી આગળનું હોય એને L માઇનસ d, એનાથી આગળનું હોય એને L માઇનસ 2d. Sn અને Sn આ બેને શું કરી દેવાના? ભેગા. તો લખાશે 2 વખત Sn લખાય. A માં કેટલા ઉમેરાશે? L. પોઝિટિવ d અને કેન્સલ થઈ ગયા. A માં કોણ ઉમેરાયા? L. પોઝિટિવ 2d
નેગેટિવ 2d કેન્સલ થઈ ગયા. એમાં કોણ એડ થયા? a પ્લસ એલ, a પ્લસ એલ, a પ્લસ એલ કેટલી વખત? n વખત. ટોટલ પદ કેટલા હતા? n. આવું હોય કે 5 વત્તા 5 વત્તા 5 તો 3 ટાઈમ્સ 5 એવું લખી શકીએ આપણે. 4 પ્લસ 4 પ્લસ 4 તો 3 ટાઈમ્સ 4. a પ્લસ એલ, a પ્લસ એલ, a પ્લસ એલ, a પ્લસ એલ, a પ્લસ એલ કેટલા ટર્મ છે? n ટર્મ. n વખત a પ્લસ એલ તો Sn બરાબર n બાય 2 a પ્લસ એલ. આ એક ફોર્મ્યુલા બની. Sn બરાબર n બાય 2 a પ્લસ એલ. હવે આ l એટલે શું હતું? છેલ્લું પદ હતું. એને અહીંયા મૂકી દેવાના એટલે Sn n ડિવાઇડ બાય 2 a પ્લસ ટુ a પ્લસ n માઇનસ 1 ગુણ્યા. તો જો છેલ્લું ટર્મ આપણને ખબર હોય, સમાંતર શ્રેણીનું લાસ્ટ ટર્મ આપણને ખ્યાલ હોય તો આ વાપરવાનું. છેલ્લું ટર્મ જાણતા નથી તો આપણે કઈ ફોર્મ્યુલા વાપરવાનું? 2a પ્લસ n માઇનસ 1. બધામાં 4 વેરિયેબલ છે. પદ ક્રમાંક, પ્રથમ પદ, છેલ્લું પદ અને n પદનો સરવાળો. એવી રીતે n પદનો સરવાળો, પદ ક્રમાંક, પ્રથમ પદ, કોમન ડિફરન્સ. આપણે 3 ફોર્મ્યુલા શીખ્યા. સરવાળાની 2, એમાં પણ 4 વેરિયેબલ, અને n માં પદની 1 ફોર્મ્યુલા, એમાં પણ 4 વેરિયેબલ. 4 માંથી 3 કોઈ આપ્યા હોય તો તમે ચોથો વેરિયેબલ શોધી શકો. કોઈ ક્વેશ્ચનમાં સરવાળો આપી દે કે સરવાળો છે 518, કેટલા પદનો સરવાળો 518 થાય એ શોધો. કોઈ વખત એવું કે 12 પદનો સરવાળો 518 છે, ડિફરન્સ 3 હોય તો પ્રથમ પદ શોધો. પ્રથમ પદ 2 હોય, 20 પદનો સરવાળો 40 છે તો કોમન ડિફરન્સ શોધો. કોઈ પણ એક આપણને બાકી રાખે. ચેપ્ટર 2 નો ઉપયોગ કરવાનો થાય. આમાં તમને અલગ અલગ 2 માહિતી આપે અને a વત્તા l અને a વત્તા l ના 2 ઇક્વેશન બને. તો આપણે લિનિયર ઇક્વેશનમાં સમજાવેલું કે 2 વેરિયેબલ સોલ્વ કરવા હોય તો કેટલા ઇક્વેશનની જરૂર પડે? 2 ઇક્વેશનની જરૂર. તો અમુક ક્વેશ્ચનમાં 2 ઇક્વેશન બનતા હશે અને લોપની રીતે સોલ્વ કરીને અલગ અલગ 2 વેલ્યુ મેળવવાની. આ જ ચેપ્ટરમાં ક્વોડ્રેટિક ઇક્વેશન આવી જશે અને આમાં આધાર ઘાતાંકનો ઉપયોગ પણ આવશે. એટલે આમાં કોમ્બિનેશન છે, બધું ભેગું છે. અત્યાર સુધીમાં કેટલી ફોર્મ્યુલા શીખ્યા? 3. n માં પદ tn ની અને સરવાળાની 2. એટલે યાદી બનાવી આપણે. a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ડિફરન્સ કેવી રીતે મળશે? ટર્મ 2 માઇનસ ટર્મ 1. Sn n ડિવાઇડ બાય 2 a પ્લસ l. Sn n ડિવાઇડ બાય 2 આ કોના માટે છે? એરિથમેટિક પ્રોગ્રેશન માટે. બરાબર. હવે આવું કે
12 અને 18 વચ્ચેનો એરિથમેટિક મીન શોધો. તો એરિથમેટિક મીન બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 12 ને 18 ભાગ્યા 2. એરિથમેટિક મીન આવડશે a પ્લસ b ડિવાઇડ બાય 2. ક્લિયર? આટલું તમે જે યાદી બનાવો એમાં પહેલા 4 લખી દો, પછી ઓલી સાબિતે લખી. આ SN ના સૂત્ર ક્યાંથી આવ્યા એ કોઈ પ્રૂવ કરવાનું કહેશે નહીં કે કેવી રીતે SN મળ્યા. SN ના બંને ફોર્મ્યુલા તમને આવડતા હોવા જોઈએ, એ જરૂરી છે. લખી લેવા સાબિત.
चलो एक्सरसाइज खोलो, एक्सरसाइज ओपन करो। क्वेश्चन 11, क्वेश्चन 11, the 20th term of the progression. સમાંતર શ્રેણીનું કેટલામું પદ? 20મું પદ. તો સૌથી પહેલા આપણને શું માહિતી આપી છે એ આપણે લખી લેવાનું. પ્રથમ પદ કેટલું છે? 1. ડિફરન્સ કેટલો મળે? 3. પહેલી ફોર્મ્યુલામાં 20મું પદ શોધવું હોય તો a વત્તા 19 ગુણ્યા d થાય. 20 માઇનસ 1 એટલે 18મું પદ હોય તો a વત્તા 17 ગુણ્યા d. 25મું પદ હોય તો a વત્તા 24 ગુણ્યા d. એવું થશે, 1 ઘટી જાય. તો પ્રથમ પદ a કેટલો? 1. 19 ગુણ્યા 3 બરાબર. તો 57 ને 1 58. કેટલામું પદ? 20મું પદ. 11th ક્વેશ્ચન. 12th 11મું ક્વેશ્ચન છે, એના જેવો જ પ્રશ્ન છે, ખાલી પૂછવાની રીત બદલાણી. The last term of the series to 21 terms is. એટલે એનો કહેવાનો મીનિંગ એવો છે કે આ સિરીઝનું છેલ્લું પદ 21મું પદ છે, તો 21મું પદ શોધો. ડાયરેક્ટ નથી કીધું કે 21મું પદ શોધો. તો 21મું પદ મેળવવું હોય તો એ કેટલા છે એમાં, અને ડિફરન્સ ટર્મ 21 a વત્તા 20 ગુણ્યા d થાય. 5 વત્તા 20 ગુણ્યા 2 45 થવાના. ટર્મ 21 is equal to a plus n minus 1 into d. સૂત્ર પ્રમાણે 45 થશે. Question 13. The last term of AP. એ શ્રેણીનું છેલ્લું પદ કેટલામું છે? 13મું પદ છે. એ કેટલા? 0.6. ડિફરન્સ D કેટલો? T13 a વત્તા 12 ગુણ્યા d થવાના.
0.6 વત્તા 12 ગુણ્યા 0.6, 0.6 વત્તા 7.2 કેટલા થશે? 7.8. લખી લો 11, 12, 13. શું વેલ્યુ આવે છે? 7.8. એના પછી છઠ્ઠો, છઠ્ઠામાં શું શોધવાનું કીધું? Which term of the progression is -39? કેટલામું પદ -39 થશે? પદ આપી દીધું. કોને શોધવાના કીધા? પદ ક્રમાંક n ને શોધવાના કીધા. છઠ્ઠામાં tn ની ફોર્મ્યુલા a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d -39. પ્રથમ પદ કેટલું? n માઇનસ 1. ડિફરન્સ d બરાબર -3 -1. આવું લખાય? -1 -3 -5 આમ છે. તો ડિફરન્સ ટર્મ 2 માઇનસ ટર્મ 1, -3 એટલે ટર્મ 2, ટર્મ 1 કેટલા? -1. એટલે આન્સર શું આવે? -2. તો -39 પ્લસ -2 into n, -2n પ્લસ 2. આ સાઈડ આવે તો -38 થઈ જાય. -2n પ્લસ 2. આ -2n લેફ્ટ હેન્ડ સાઈડ 38 ને 2 40. n ની વેલ્યુ કેટલી? 20. n ની વેલ્યુ કેટલી મળશે? 20. હવે જો અહીંયા આપણે ભૂલ કરીએ, માઇનસ ના બદલે શું લઈ લઈએ? +2. તો શું થાય? તો કે -29 -1 n -1 into 2 -38 2n -2. આ સાઈડ આવે -36 બરાબર 2n, n બરાબર -18. તો કોઈ પણ વખતે પદ ક્રમાંક નેગેટિવ હોય નહીં. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, જ્યાં tn નું સૂત્ર છે
a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આમાં જે n છે એ હંમેશા કેવો હશે? પોઝિટિવ હશે અને ઇન્ટીજર હશે, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા. ચોથું પદ આવે પછી પાંચમું આવે સીધું. 4.5 મું પદ પોસિબલ છે. રોલ નંબર 11.5 હોય ન, કાં તો રોલ નંબર 11 હોય પછી વ્યક્તિ ચેન્જ થઈને રોલ નંબર 12, રોલ નંબર 11.5 એવું પોસિબલ થાય. પદ ક્રમાંકના ટુકડા ન પડે, કાં તો પાંચમું પદ હોય એની વાત થતી હોય કે એની ગણતરી થતી હોય, કાં તો પછી સીધું છઠ્ઠું પદ. તો n હંમેશા કેવો હશે? પોઝિટિવ હશે અને ઇન્ટીજર હશે. એના ટુકડા પડે. બીજું, પદ ક્રમાંક કોઈ દિવસ નેગેટિવ ન હોય. -7મું પદ પોસિબલ છે. પદ ક્રમાંકની શરૂઆત ક્યાંથી થાય? 1 પછી આગળ વધે. 0 પદ ક્રમાંક આવે, એટલીસ્ટ એક પદ તો જોઈએ. તો 0 અને નેગેટિવ સંખ્યા પદ ક્રમાંકમાં આવે, હંમેશા કેવી આવશે? પોઝિટિવ ઇન્ટીજર. જો તમે ભૂલ કરશો તો -18 આવે ત્યાં સમજી જવાનું કે આપણે ક્યાંક મિસ્ટેક કરેલી છે. કોઈ દિવસ n ની વેલ્યુ નેગેટિવ ન હોય અને અપૂર્ણાંક ન હોય. કોઈ દિવસ n ની વેલ્યુ કેવી? નેગેટિવ ન હોય અને અપૂર્ણાંક ન હોય. હંમેશા કેવી હોય? પોઝિટિવ ઇન્ટીજર. ક્લિયર? છઠ્ઠો પ્રશ્ન લખી લ્યો. n ની વેલ્યુ કેટલી? 20. 20મું પદ કયું હશે? -39. એના પછી આપણે 9મો ક્વેશ્ચન ગણશું. એ તો સરવાળાનો છે. ઓકે, 7મો. ક્વેશ્ચન 7. 8x + 4 પછી 6x - 2 અને 2x + 7. આ ત્રણ નંબર શેમાં છે? એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે. તો કોની વેલ્યુ શોધવાની? x ની વેલ્યુ શોધવાની. કોઈ પણ ત્રણ સંખ્યા એરિથમેટિક પ્રોગ્રેશનમાં હોય એ શું દર્શાવે? કે ટર્મ 2 - ટર્મ 1, પ્રથમ ક્રમિક પદનો તફાવત એ બીજા બે ક્રમિક પદના તફાવત જેટલો હોય. તો ટર્મ 2 ટર્મ 1 ટર્મ 3 ટર્મ 2. -6x - 2 -8x - 4 2x + 7 -6x + 2. 8 માંથી 6 ગયા, -2x - 6. 2 માંથી 6 ગયા, 7 ને 2 9. તો 4 આ સાઈડ આવી ગયા, તો કેટલા વધ્યા? 2x. 9 ને 6, તો x ની વેલ્યુ 15/2 આવું આપેલું છે. 7મો ક્વેશ્ચન. બરાબર. કોઈ પણ ત્રણ સંખ્યા એપીમાં હોય તો ગુણધર્મ શું? બીજું પદ માઇનસ પહેલું પદ એના બરાબર ત્રીજું પદ માઇનસ બીજું પદ. બે ક્રમિક પદ મેળવવા હોય તો પદ કેટલા જોઈએ? 3. બે ક્રમિક પદ મેળવવા હોય તો પદ કેટલા જોઈએ? 3 જોઈએ. 3 વખત 3 પદ વગર બે ક્રમિક પદ મળે નહીં. ઓકે. ક્રમિક માટે ઇંગ્લિશ વર્ડ કયો છે? કોન્ઝિક્યુટિવ. કયો વર્ડ છે? કોન્ઝિક્યુટિવ. ચેપ્ટર 2 માં આવતું હતું.
there are two consecutive number and sum of their reciprocal, એવો દાખલો હતો એ. Question 5. First three terms of the sequence when Tn is equal to n square minus 2n. તો પહેલું પદ મેળવવું હોય તો n ની વેલ્યુ કેટલી મૂકવી પડે? Tn ની ફોર્મ્યુલા આપી દીધી છે. પ્રથમ પદ મેળવવું હોય તો n ની વેલ્યુ કેટલી મૂકવી પડે? 1. પદ ક્રમાંક 1 મૂકો તો પ્રથમ પદ મળે. 1 નો વર્ગ 2 ગુણ્યા 1 -1 એટલે ટર્મ 1. ટર્મ 2 2 નો વર્ગ 2 ગુણ્યા 2 અને ટર્મ 3 3 નો વર્ગ 2 ગુણ્યા 3. તો આ થયું ટર્મ 1, ટર્મ 2 અને ટર્મ 3. -1, 0 અને 3. આટલું સમજાશે? પછી ક્વેશ્ચન 14. ચૌદમાં the sum of the series 9, 5, 1 9, 5, 1 આના કેટલા ટર્મનો સરવાળો મેળવવાનો? 100 ટર્મ. Sn ની ફોર્મ્યુલા n ડિવાઇડ બાય 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. એ વેલ્યુ કેટલી? 9. n એટલે કેટલા પદનો સરવાળો મેળવવાનો છે? 100. ડિફરન્સ કેટલો આવશે? -4. 5 માંથી કોણ માઇનસ થયા? 9. તો -4 ડિફરન્સ આવશે. 100 ભાગ્યા 2 9 ગુણ્યા 2 18 99 અને -4 તો 50 18 ઓછા 396
396 માંથી 18 ગયા 378 એને ગુણ્યા 50 માઇનસ 1800 18900 કેટલા પદનો સરવાળો 100 પદનો સરવાળો કેટલો આવશે માઇનસ 18900 તો આન્સર શું આવશે એ પછી 20મો ક્વેશ્ચન ચેપ્ટર 2 વાળો चलो પછી 20મો ક્વેશ્ચન ધ એરિથમેટિક મીન બિટવીન 20 એરિથમેટિક મીન બિટવીન એરિથમેટિક મીન એટલે चलो ए वैल्यू કેટલી 33 વત્તા 77 ડિવાઇડ બાય 2 તો એરિથમેટિક મીન કેટલો મળશે 55 સિમિલર ક્વેશ્ચન જુઓ 15 ધ ટુ એરિથમેટિક મીન બિટવીન કેટલા એરિથમેટિક મીન મૂકવાના છે 2 કોની વચ્ચે -4 -6 અને તો આ સમજાયું કે -6 અને 14 ની વચ્ચે કેટલા એરિથમેટિક મીન મૂકવાના 2 જ્યારે આવી રીતે એકથી વધારે એરિથમેટિક મીન શોધવાના હોય ત્યારે લખવાની મેથડ આવી રાખવી વચ્ચે 2 સ્પેસ કેવી રાખી દેશું આપણે ખાલી 14 એ કેટલામું પદ કહેવાય ચોથું પદ કહેવાય તો પ્રથમ પદમાંથી બીજા પદ ઉપર જવું હોય તો કોની જરૂર પડે ડિફરન્સ ડી ની જરૂર પડે ઉમેરવું પડે એટલે એ ની વેલ્યુ કેટલી ટર્મ 4 a વત્તા 3d લખાય ટર્મ 4 એટલે સૂત્ર પ્રમાણે
a વત્તા 3d. તો ટર્મ 4 કેટલામું છે? -6 વત્તા 3d. 14 ને 6 ભાગ્યા 3 બરાબર કેટલા મળ્યા? d. હવે 6 માં ડિફરન્સ ઉમેરો. 6 તેરી 18, 18 માં 20 ઉમેર્યા, -18 માં 20 ઉમેર્યા, 2 ભાગ્યા 3 આવું થશે. તો આ વેલ્યુ કેટલી મળી? 2 ભાગ્યા 3. એમાં પાછો ડિફરન્સ ઉમેરીએ એટલે એના પછીનું પદ મળે 2 ભાગ્યા 3 વત્તા 20 ભાગ્યા 3 એટલે 20 ને 2 22 ભાગ્યા 3. આવું આપ્યું છે. ઓકે, 7 ના ફોર્મેટમાં છે. 7 તેરી 21 થવાના, 7 પૂર્ણાંક 1/3 બરાબર. તો આન્સર શું આવશે? 2/3 અને 7 પૂર્ણાંક 1/3. હવે તમે એવું કહેશો કે સર એરિથમેટિક મીન માટે તો તમે આ ફોર્મ્યુલા કીધી હતી, આ તો કંઈક બીજું જ કરાવ્યું. તો બે નંબર વચ્ચે આવું જ થાય છે, તમે ચેક કરો. -6 એમાં 22/3 ઉમેરો, -6 વત્તા 22/3 એને ભાગ્યા 2. તો 6 તેરી 18, 18 માંથી 22 ગયા 4, 4 ના છેદમાં 6 એટલે 2 ના છેદમાં 3 આવી ગયા, વચ્ચેનું પદ મળ્યું. 4/6 એટલે શું થાય? 2 ના છેદમાં 3 એટલે મળી ગયું આ બે પદની વચ્ચેનું પદ આના પ્રમાણે. પણ એના માટે આપણને આ તો ખબર હોવી જોઈએ. ગેપ કેટલો પડી ગયો છે? 2 પદનો ગેપ પડી ગયો છે. એટલે ખાલી તમને આ એ ખબર છે, 7 પૂર્ણાંક 1/3 તો ખબર જ નથી, તો પછી સરવાળો કરીને ભાગ્યા 2 કેવી રીતે કરશો? પોસિબલ નહીં થાય. એવી રીતે તમે આ જુઓ, 14 અને 2/3 તો સરવાળો કરો. 14 વત્તા 2 ના છેદમાં 3 આના પ્રમાણે 14 28, 14 તેરી 42 ને 2 44 ભાગ્યા 6 22 ના છેદમાં 3 આવી ગયા. તો હવે તમારે 14 માં 2/3 ઉમેરવા માટે 2/3 તો પેલા શોધવા પડે, તો વચ્ચેનું પદ મળે એરિથમેટિક મીન. એટલે શું કરવાનું? કેટલી જગ્યા ખાલી છોડવાની? 2. સિમિલર ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 21. The 4 arithmetic mean between. કેટલા arithmetic mean? કોની કોની વચ્ચે? -2 પછી 4 જગ્યા ખાલી અને 23. તો પ્રથમ પદ તો મળી ગયું. 23 ની પોઝિશન કઈ કહેવાય? કેટલામું પદ? છઠ્ઠું પદ. 4 જગ્યા ખાલી, પ્રથમ પદ એટલે 1 2 3 4 5 ને 6. તો T6 હોય તો શું લખાય? A + 5D. 23 બરાબર -2 વત્તા 5 ગુણ્યા D. 23 ને 2 25 ભાગ્યા 5. ડિફરન્સ કેટલો મળ્યો? 5. -2 માં 5 ઉમેરો, 3 માં 5 ઉમેરો, 8 માં 5 ઉમેરો, 13 માં 5, 18 માં 5 મળી ગયા. હવે ચેક કરો,
કઈ ફોર્મ્યુલા એરિથમેટિક મીનની? a વત્તા b ભાગ્યા 2. 8 માંથી 2 ગયા, 6 ભાગ્યા 2. 13 ને 3, 16 ભાગ્યા 2. 18 ને 8, 26 ભાગ્યા 2. 23 ને 13, 36 ભાગ્યા 2. મળી ગયા એરિથમેટિક મીન. બરાબર. અને રિવર્સ વિચારવું હોય ક્વેશ્ચન નંબર 21 માં, તો એબીસી માં એરિથમેટિક પ્રોગ્રેશન માં હોય એવા સંખ્યા એ અને બી તો છે જ નહીં. એ અને બી ઓપ્શન જુઓ. એ માં કેટલા છે? 3, 13, 8. ડિફરન્સ સમાન થાય છે તો એને તો લેવાય જ નહીં. બી ઓપ્શન 18, 13, 8 નહીં. સી ઓપ્શન 3, 8, 13, 18. ડિફરન્સ કેવો છે? સમાન. કઈ ગણવું ન હોય તો એવું પણ વિચારી શકાય. આપણે એરિથમેટિક પ્રોગ્રેશન જોતા હોય તો સંખ્યા તો એપી માં જ હોવી જોઈએ. તો એ અને બી ઓપ્શન તો એપી માં છે જ નહીં. વધ્યો કયો? સી. એને ક્રોસ વેરીફાઈ કરી લે ઉપર મૂકીને. બરાબર. સમજાશે? પહેલા લખવાનો 20મો, જેમાં એક જ એરિથમેટિક મીન શોધવાનો. પછી લખવાનો 15મો, એમાં કેટલા એરિથમેટિક મીન? 2. અને પછી 21મો, એમાં કેટલા એરિથમેટિક મીન? 4.